हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। तो आज આપણે જવાનું છે ગામડે, તો મારા બ્લોગમાં બના રહેજો। હવે આજ જવાનું છે આપણે ગામડે, પિયરમાં જવાનું છે, તો પિયરમાં આપણે આટો મારવા જાય છે, તો મારા બ્લોગમાં બના રહેજો। જો આ મારા મોટા ભાઈનું ઘર છે, ઓલું નાના ભાઈને હતું, આ મારા પપ્પા બેસી ગયા છે। મારા પપ્પા શાની વાટ જોવે છે કે શા ક્યારે આવે, એ મારા બા શા બનાવવા ગયા છે। તો પપ્પા સરસ લાગો છો તમે। તો અમારા બા છે અને ચા લઈને આવી ગયા છે, ચા બની ગઈ છે। હવે મારા બા ચા લઈને આવ્યા, જો હવે ચા પી લે। જો તાંબાની હેલ મારા બાએ જોવા કાઢી, આ તાંબાની આ હાંડો, આ પેલાનો આવો તાંબાની હેલ આવતી, અને આ ગાગર, અને જો પેલા આવી તાહળીઓ આવતી। જો પેલા આવી તાહળીઓ આવતી, અને હવે તો સ્ટીલના વાટક્યા ને એવું આવી ગયું। હવે તો જો સ્ટીલના વાટક્યા અને કાચના વાટક્યા ને એવું આવી ગયું, અને હેલું તે સ્ટીલની આવી ગઈ। અને અત્યારે પેલાની વસ્તુ જો તાંબાની હેલ અને આ તાંબાની તાહળીઓ, એટલે તાંબાની પિત્તળની કાબા કાહો। જો આ બધા મારા બાના ગ્લાસ છે, આવા પાણી પીવાના ગ્લાસ। જો પેલાની પેટી કેવી સરસ પડી છે અહીંયા, પેલાની વસ્તુ। જો આ મારા ભાઈને એનું ઘર છે, અત્યારે કોઈ ઘેરે નથી, બધા બહાર ગયા છે। જો આ મારા ભાઈને એનું ઘર છે અને બહાર ગયા છે, કોઈ ઘેરે નથી। અને પેલાના જેવા આવા નળિયાવાળા ઘર છે। જો આ બાજુ કેવા સકલા બેઠા છે, આ બાજુ આવું છે, આ ટ્રેક્ટર છે, આ બાજુ આવું છે। જો આ ગેટ છે, અને આપણે ગેટ અંદર કરી ગયા છે, ખોડિયારમાં ડુંગરા ઉપર જાય છે। દેવગઢ અને રબારિકા વચ્ચે આવેલું મંદિર છે ખોડિયારમાંનું, અને ઘીની ધારા થાય છે અહીંયા। આ બાજુ દેવગાણા છે, આવો રસ્તો છે, જો ડુંગરા કાપીને બનાવવામાં આવ્યો છે। મંદિર દેખાય છે, જો આ મંદિર છે, અહીંયા આપણે ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા છે। મેદાન છે આ બાજુ, જો આ બાજુ તે। હવે આપણે ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા અને દર્શન કરશું। કરતા તે ભોળાનાથનું મંદિર છે, ખોડિયારમાં મંદિર।
જો આ બાજુ ખોડિયારમાં જો દીકરા દીધા એના ફોટા છે. જો અહીંયા તોરણ છે. ખોડિયારમાંનું સ્થાનક છે આ બાજુ. જો અહીંયા ઘીની ધારા થતી પહેલાં જો ચમત્કાર છે. ખોડિયારમાં સાક્ષાતનો પડસો છે. અહીંયા ઘીની ધારા થતી. આ બાજુ જો મેદાન છે. દેખાશું બાપુ જો આરતીની તૈયારી કરવા માંડ્યા. હવે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે ઘેરે જઈશું. તો આપણે હારે અહીંથી જો આવું મંદિર છે. આ બાજુ હવન કુંડ છે. આ બાજુ હવન કુંડ, આ બાજુ ઝાલર છે. આ બાજુ ઝાલ. આ બાજુ જો આવું લખેલું છે. ખોડિયારમાં શ્રી ડુંગરાવાળી ખોડિયારમાં દેવગાણા. આ જો ધાર ઉપર છે. આ બાજુ ફૂલ છે. આ બાજુ નજારો જો આવો કાંઈક છે. આ બાજુ વાકડા, આ બાજુ પરબ છે અને આવો નજારો છે. ખોડિયારમાંનું મંદિર બહુ સરસ મંદિર આવેલું છે. જો આ ધાર ઉપર મંદિર આવેલું છે. ડુંગર ઉપર આ બાજુ રબારકા, આ બાજુ દેવગાણા વચ્ચે મંદિર આવેલું છે. ખોડિયારમાંનું બહુ સરસ મંદિર છે. જો કેવો સરસ નજારો છે. પેલા જૂના પગથિયા અહીંયા હતા. આવા જૂના પગથિયા હતા. પગથિયેથી ઉપર આવતા હતા. અત્યારે આ રસ્તો થઈ ગયો છે. અને આ બાજુ જો આ બાજુ મંદિર. કેવું સરસ મંદિર છે. ખોડિયારમાંનું સાક્ષાત ખોડિયારમાં છે. ઉપરમાં લખેલું છે. જો આ મંદિર છે. આપણે દર્શન કરી લીધા છે ખોડિયારમાંના. મગુ આ બાજુ. આપણે ગાડી લઈને આવ્યા હતા. હવે ઘેરે જાય છે. આ બાજુ દુકાન છે. શ્રીફળ ને એવું બધું વેચાય બંધ છે ત્યારે. અને આ બાજુ સબૂતરો છે નાનો એટલો.
થાય. હવે આપણે અગાસી ઉપર જે લુગડા મુકાય છે તે લેવા જવાના છે. આપણે ધોઈને તે પછી બપોરે લઈ ગયા તો હવે આપણે અગાસી ઉપરથી લુગડા લઈ આવી. આપણા લુગડા જો ફૂકાય છે અગાસી ઉપર. હવે આપણે કપડાં લઈ લઈએ. ઝાલર વાગવા મળી, બધે ઝાલરો વાગવા મળી અને આપણે હવે લુગડા લઈએ છીએ તો કપડાં લઈ લઈએ. જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. કુકર મૂકી દીધું છે. આ મસાલિયું આપણે કાઢી લીધું છે. જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે રાતની. હવે ઘરે આવી ગયા છે અને આ વિડીયાને અને આપણે જો ના અમારા રબારકા પાસે તે અમારા ગામ પડખે તે ખોડિયારમાંનું મંદિર આવ્યું છે. ને પહેલાં ઘીની ધારા થતી હતી અને ત્યાં જે પણ અત્યારે પણ નિશાન છે, ઘીને નિશાન પડી ગયેલા છે. અને આપણે તે ખોડિયારમાંના ચમત્કારના દર્શન કર્યા અને ખોડિયારમાંના દર્શન કરીને તે હવે આપણે ઘરે વી આવ્યા છીએ. અને હવે આપણે આ બ્લોગને એન્ડ આપશું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.